ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 39મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે નાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજય રૂપી વિચારો એ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણ રૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદ રૂપી પુરુષોત્તમ યોગ નામના ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાંના પ્રથમ શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઉર્ધ્વમૂલમ ઉદ્ય શાખમ અસ્વસ્તમ પ્રાહુર્વ્યવ્યમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તવેદ સ વેદવિત વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતના 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન કરનાર પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલું ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળો સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વ અલૌકિક, અદ્ભુત, અજાયબ અને અવિનાશી વિરાટ વૃક્ષ સમાન કલ્પવામાં આવે છે. આ રીતના વિરાટ વૃક્ષ સમાન પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વ મૂળો પૃથ્વીથી ખરવોના ખરવો પ્રકાશ વર્ષ દૂર રહેલા આકાશના સર્જન કેન્દ્રમાં આવેલા પરમ બ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન રૂપી તારામાં આવેલા સૂક્ષ્મ બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ ફેલાયેલા રહે છે. આ રીતના સૂક્ષ્મ બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ ફેલાયેલા રહેતા મૂળોવાળા પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં ચેતન બ્રહ્માંડના આદેશથી સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ ઉદ્ભવતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા બ્રહ્મારૂપી સર્જક, વિષ્ણુરૂપી પાલક,
ગુણપતિ રૂપી ગુણદાતા, આદ્યશક્તિ રૂપી શક્તિદાતા, શિવરૂપી વિસર્જક, પવનસૂત રૂપી પ્રાણદાતા, ઇન્દ્રરૂપી જળદાતા, અગ્નિદેવ રૂપી અગ્નિદાતા, હનુમાન રૂપી દ્વારપાળ, મહાવીર રૂપી ક્ષેત્રપાળ નામના દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વના થડ સમાન છે. આ રીતના પૃથ્વીથી ખરવોના ખરવો પ્રકાશ વર્ષ દૂર રહેલા આકાશના સર્જન કેન્દ્રમાં આવેલા પરમ બ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન રૂપી તારામાં આવેલા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં હરપળ ઉદ્ભવતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ નામના થડવાળા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વરૂપી વૃક્ષની મન બુદ્ધિ અને વિચારો તેમજ કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ઘ્રાણ ભૂખ તરસ થાક મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો અને અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો તેમજ સત્ય અહિંસા ત્યાગ સંતોષ પ્રેમ અને દયારૂપી પંચો નામની શાખાઓ પરમ બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પવનસૂત નામના વિરાટ નેટવર્ક થકી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ શ્વાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રસરેલી રહે છે. આ રીતની ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અને અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમ બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પવનસૂત નામના વિરાટ નેટવર્ક થકી વર્તમાનમાં હરપળ પ્રસરેલી રીતિ શાખાઓના પ્રભાવથી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પર્ણ સમાન ઓમ રૂપી નાદ બ્રહ્મ નામના શબ્દોરૂપી સંદો વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે.
આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પર્ણ સમાન ઓમરૂપી નાદ બ્રહ્મ નામના શબ્દોરૂપી છંદોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે. આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, માર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા ભૌતિક જગતના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો તેમજ જળચર અને સળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોનું વર્તમાનમાં હરપળ સર્જન, પાલન, ગુણ, શક્તિ, વિસર્જન, વિકાસ, વિસ્તાર, નિયમન અને નિયંત્રણ થાય છે. આ રીતના પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પવનસૂત નામના વિરાટ નેટવર્ક રૂપી થકી પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલી રહેતી શાખાઓના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા પર્ણ સમાન ઓમરૂપી નાદ બ્રહ્મ નામના શબ્દરૂપી છંદોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને ખરેખર વેદના જાણકાર અધ્યાત્મ જ્ઞાની સમજવા હવે બીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અધસ્વ પ્રસૂતા સચ શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધસ્વ મૂલ્યાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે વિચારો સમસંદેહે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના પૃથ્વીથી ખરવોના ખરવો પ્રકાશવર દૂર રહેલા આકાશના સર્જન કેન્દ્રમાં આવેલા પરમબ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન રૂપી તારામાં આવેલા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં હરપળ ઉદ્ભવી નીચે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપનું ના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના
નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી મન, બુદ્ધિ અને વિચારો તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામની રૂપી પંચો નામની શાખાઓ પૃથ્વીથી ખરવોના ખરવો પ્રકાશ વર્ષ દૂર રહેલા આકાશના સર્જન કેન્દ્રમાં આવેલા પરમ બ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન રૂપી તારામાં આવેલા સૂક્ષ્મ બ્રહ્માંડમાં રહેલા મૂળ દ્વારા નીચે પુરુષરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને વર્તમાનમાં હરપળ પ્રગટ કરી પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોથી ભરેલા નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન વર્તમાનમાં હરપળ કરી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોને સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવા વર્તમાનમાં હરપળ મજબૂર કરે છે. હવે ત્રીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ન રૂપમસ્યે તથોપલભ્યતે નાન્તો ચાંદિકમ ચ સપ્રતિષ્ઠા અશ્વસ્થમેનમ સુવિરુઢ મૂલમ સંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના ચારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના અલૌકિક, અદ્ભુત, અજાયબ અને અવિનાશી વિરાટ વૃક્ષ સમાન કલ્પવામાં આવેલા પરમાત્માએ પ્રગટ કરેલું કલ્પવામાં આવતા પરમાત્માએ પ્રગટ કરેલું ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળું સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વનું કોઈ પણ પ્રકારનું દ્રશ્યમાન સ્થૂળ સ્વરૂપ નથી, તેમજ તેનો અંત પણ નથી, તેમજ તે સર્જનની પ્રક્રિયાથી પર આદિ કાળથી ઉદ્ભવેલું હોવાથી શરૂઆત સમજાતી નથી. તે સૃષ્ટિના આરંભકાળથી છે, તેમજ તેનો પાયો પણ નથી, તેમજ તેની છત પણ નથી, તેની દિશાઓ પણ નથી, તેની હદ મર્યાદા, છેડો કે સીમાડો નથી. તે અવિનાશી છે, તેમજ સૂક્ષ્મ બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ પ્રસરેલા રહેતા સુદૃઢ મજબૂત મૂળોવાળું છે, તેમજ તે સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં હરપળ ઉદ્ભવેલા રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ નામના વિરાટ કાય થળવાળું છે. આ રીતના સૂક્ષ્મ બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ પ્રસરેલા રહેતા સુદૃઢ મજબૂત મૂળોવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ નામના વિરાટ કાર્ય થળને કોઈ પણ પ્રકારના શસ્ત્રો કાપી શકતા નથી, તેમજ કોઈ પણ પ્રકારનો અગ્નિ તેને બાળી શકતો નથી, તેમજ કોઈ પણ પ્રકારના જળ તેને ભીંજવી શકતા નથી, તેમજ કોઈ પણ પ્રકારનો વાયુ તેને સૂકવી શકતો નથી. તે નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી છે. તે સોફ્ટવેર સ્વરૂપ છે.
આ રીતનું ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળું સકલ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વ પુરુષ રૂપી નરમાદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રવેશી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં મહાભારતના યુદ્ધનું નિર્માણ કરે છે અને પુરુષરૂપી નર અને માદાના જીવો વર્તમાનમાં હરપળ તેનો અહેસાસ કરતા રહે છે. હવે ચોથા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તત્પદ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગંતા ન નિર્વંતિ ભૂયમ તમેવ ચાજ્યમ પુરુષમ પ્રપદ્યે યતમ પ્રવૃત્તિ પુરાણી પ્રસૂતા પુરાણી. વિચારો સમસંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના અલૌકિક અદ્ભુત અજાયબ અને અવિનાશી વિરાટ વૃક્ષ સમાન પરમાત્માએ પ્રગટ કરેલા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્થર અને સ્થળસ્થર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો બ્રહ્મ પરમાત્માને પિંડદાન કરવાનો સંકલ્પ કરી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં વર્તમાનમાં હરપળ નિવાસ કરતા રહેવા છતાં તેના પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરી તેના પરના મોહનો ક્ષય કરી વર્તમાન અર્પણ મોક્ષને પ્રાપ્ત કરે છે. અંતે તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા થડ સમાન ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિરતા પ્રાપ્ત કરે છે. આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિરતા પ્રાપ્ત કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો અલૌકિક અદ્ભુત અજાયબ અને અવિનાશી વિરાટ વૃક્ષ સમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વને પ્રગટ કરનાર આદિ પુરુષ બ્રહ્મ પરમાત્માની ભૂમિકા સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી દૃઢતાપૂર્વકથી સ્વીકારે છે કે
1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હર પળ આજ પણ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વને પ્રગટ કરવાની પુરાતન કાળથી ચાલી આવતી પ્રક્રિયાને પ્રગટ કરનાર આદિ પુરુષ પરમ બ્રહ્મ પરમાત્મા જ છે. હવે 5મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. નિર્માન મોહાજિત સંગ દોષ્યા અધ્યાત્મ નિત્યા વિનિમૃત કામા દ્વંદ્વો વિમુક્તા સુખ દુઃખ સંગેન ગચ્છન્તિ બુદ્ધા પદમ વ્યવતતઃ. વિચારો સમસંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસાર રૂપી સારથી કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વને 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ પ્રગટ કરનાર આદિ પુરુષ પરમ બ્રહ્મ પરમાત્મા છે તેવું દ્રઢતાપૂર્વક સ્વીકારી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસર અને સળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોની 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળમાર્ગ મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી મન બુદ્ધિ દેહિન્દ્રિયો અને બાહ્યેન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક રાજસી તામસી અને સૂરી ગુણોવાળા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના કર્તાપણાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી કર્મો સાક્ષી ભાવે વર્તમાનમાં હરપળ કરતા રહેશે. તેમજ કર્મો સાક્ષી ભાવે વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી મળતી કીર્તિ મોહ પ્રતિષ્ઠા મદ ગર્વ માન યશ અપયશ મોહ જીત હાર લાભ હાનિ શુભ અશુભ હતાશા અને નિરાશાના સંગદોષથી સંપૂર્ણ મુક્ત રહી મેં બતાવેલા વિષાદ યોગ સાંખ્ય યોગ કર્મયોગ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ કર્મ સંન્યાસ યોગ આત્મસંયમ યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ અક્ષર બ્રહ્મ યોગ રાજવિદ્યા રાજગુહ્ય યોગ વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગ ભક્તિ યોગ ક્ષેત્રજ્ઞ યોગ ત્રિગુણ વિભાગ યોગ અને પુરુષોત્તમ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ વર્તમાનમાં હરપળ કરતા રહેશે. તેમજ પ્રાપ્ત કરેલા અધ્યાત્મ જ્ઞાનના પ્રભાવથી કર્મો કરવાથી મળતા રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રાના વિષયોથી ભરેલા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો અને ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસર અને સળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેશે. આ રીતે રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના વિષયોથી ભરેલા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો
ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ પરના મોહના પ્રભાવથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ધ્રાણ ભૂખ તરસ થાક ભય મોહ આશા ખેદ કંકાસ કકળાટ વાદ વિવાદ શંકા કુશંકા અને અવિશ્વાસ રૂપી દ્વંદ્વોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત બની જાય છે અને અંતે તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા થડ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મણમાં ધ્યાન સહજતાથી વર્તમાનમાં હરપળ સ્થિરતા પ્રાપ્ત કરે છે તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વને 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ પ્રગટ કરનાર આદિપુરુષ પરમ બ્રહ્મ પરમાત્માની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય અને સ્થાન અને સ્થિતિને સમજી લેશે. હવે 6ઠ્ઠા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તદ ભાસયતે સૂર્યો ન શાસકો ન પાવકઃ યદ ગત્વા ન નિર્વંતે તદામ પરમમઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા અલૌકિક અદ્ભુત અજાયબ અને અવિનાશી વિરાટ વૃક્ષ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિને સૂર્યોના પ્રકાશથી પુરુષરૂપી નર અને માદાના જીવો જોઈ શકાતા નથી. પુરુષના સ્થિતિને સૂર્યોના પ્રકાશથી પુરુષરૂપી નર અને માદાના જીવો જોઈ શકાતી નથી. હા, સૂર્ય સ્થાન અને સ્થિતિને સૂર્યોના પ્રકાશથી પુરુષરૂપી નર અને માદાના જીવો જોઈ શકાતી નથી. તેમજ ચંદ્રોના પ્રકાશથી પણ પુરુષરૂપી નર માદાના જીવો જોઈ શકાતી નથી. જીવોથી જોઈ શકાતી નથી. તેમજ પવનના પ્રભાવથી પણ પુરુષરૂપી નર માદાના જીવોને જોઈ શકાતી નથી. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો ત્યાગ કરીને મારા પરમ ધામ રૂપી સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિલીન થયેલા પુરુષરૂપી નર અને માદાના જીવો પણ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિને જોઈ શકતા નથી. હવે 7મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મમેવાંશી જીવલોકે જીવભૂતા સનાતન મનઃષ્ટાણી ઇન્દ્રિયાણી પ્રકૃસ્થાની કર્ષયતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવો તારા
સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા મારા અંશ સમાન પુરુષરૂપી નર અને માદાના જીવો તેમજ થડરૂપી સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગુણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ અને પ્રાણદાતા પવનસુત નામના અધિકારીઓ તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન અને બુદ્ધિ તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચો તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની ઇન્દ્રિયો, દૈહિક ઇન્દ્રિયો અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો, ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલન દ્રષ્ટાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને સ્થાપિત કરવા માટે વર્તમાનમાં હરપળ અવિરત સંઘર્ષ કરતા રહેશે. હવે 8મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. શરીર અધિવાપ્નોતિ યચ્ચાપ્યુત કર્માતીશ્વરઃ ગુહ્યત્વં ત્વેનાતિ સંયાતિ વાયુર્ગંધનિવાસ્યસહિતા. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલો વાયુ જેમ વર્તમાનમાં હરપળ ગંધોને ધારણ કરતો રહે છે તેમજ પોતે ધારણ કરેલી ગંધોનો વર્તમાનમાં હરપળ ત્યાગ કરતો રહે છે, તેવી જ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા અંશ સમાન પુરુષરૂપી નર માદાના જીવો તેમજ પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ તેમજ થડરૂપી સર્જક બ્રહ્મા, પાલકરૂપી વિષ્ણુ, ગુણદાતારૂપી ગુણપતિ, અગ્નિદાતારૂપી શક્તિદાતારૂપી આદ્યશક્તિ, વિસર્જકરૂપી શિવ અને પ્રાણદાતારૂપી પવનસુત નામના અધિકારીઓ તેમજ શાખાઓરૂપી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચો તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દૈહિક ઇન્દ્રિયો અને અસત્ય, હિંસા, ત્યાગ, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો, ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો,
ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થઈ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરતા રહેશે, તેમજ પોતે ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો વર્તમાનમાં હરપળ ત્યાગ કરતા રહેશે. આ રીતની આ પ્રક્રિયા 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ અટલ અને અવિચળ થયા કરે છે. હવે 9મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સ્ત્રોત્રમ ચક્ષુષ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમ એવ ચ અધિષ્ઠાય મનસાવેશ્ય વિષયાનુપસેવતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થઈ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરી મારા અંશ સમાન પુરુષરૂપી નર અને માદાના જીવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ તેમજ સ્થળરૂપી સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, સર્જક શિવ અને પ્રાણદાતા પવનસુત નામના 6 અધિકારીઓ તેમજ શાખાઓ રૂપી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ ને દયા નામના પંચો તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિકેન્દ્રિયો તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા બે આંખો, બે કાનો ને નામની બાહ્ય ઇન્દ્રિયો ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 કાનો દ્વારા શ્રવણમાં તેમજ બે આંખો દ્વારા દ્રષ્ટિમાં તેમજ 2 ત્વચા દ્વારા સ્પર્શમાં તેમજ મુખ દ્વારા રસાસ્વાદમાં તેમજ 2 નાકો દ્વારા ઘ્રાણમાં પોતાના મનને સ્થિર કરી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોને વર્તમાનમાં હરપળ ભોગવતા રહે છે. હવે 10મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઉત્ક્રાંતમંતી સ્થિતિ વાપી સુભુજાનામ વા ગુણાન્વિતમ વિમુઢા નાનું પશ્યંતી જ્ઞાનચક્ષુષઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે
મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા મૂઢ પુરુષરૂપી નર અને માદાના જીવો મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજ વિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ અને પુરુષોત્તમ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ વર્તમાનમાં અર્પણ કરતા રહેતા હોવા છતાં અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નહીં હોવાથી કરતા રહેવા હોવા છતાં અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નહીં હોવાથી પોતાના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો સૂર્યો, ચંદ્રો, તારા, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થઈ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા તેમજ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોનો ત્યાગ કરનારા તેમજ ક્ષેત્રરૂપી નર માદાના દેહોને ધારણ કરી વિષયોને ભોગવનારા મારા અંશ સમાન પુરુષરૂપી નર અને માદાના જીવોની પોતાની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થિતિને તેમજ સ્થળરૂપી સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા રૂપી ગુણપતિ, શક્તિદાતા રૂપી આદ્યશક્તિ, વિસર્જક રૂપી શિવ, પ્રાણદાતા રૂપી પવનસુત નામના 6 અધિકારીઓની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ શાખાઓ રૂપી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ક્યારેય સમજી શકતા નથી, પરંતુ મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજ વિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ અને પુરુષોત્તમ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ વર્તમાનમાં અર્પણ કરતા રહી પુરુષોત્તમ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ વર્તમાનમાં અર્પણ કરતા રહી અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્વસ્થાથી વર્તમાનમાં અર્પણ સ્થિર થઈ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રષ્માંડ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ,
વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થઈ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા તેમજ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો ત્યાગ કરનારા તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોને ધારણ કરી વિષયોને ભોગવનારા મારા અંશ સમાન પુરુષરૂપી નર અને માદાના જીવોની પોતાની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન અને બુદ્ધિની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ થળરૂપી સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતારૂપી ગણપતિ, શક્તિદાતારૂપી આદ્યશક્તિ અને વિસર્જકરૂપી શિવ અને પ્રાણદાતારૂપી પવનસુત નામના સહઅધિકારીઓની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ શાખાઓરૂપી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચોની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્વરૂપ, સ્થાન અને સ્થિતિને તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દૈહિક ઇન્દ્રિયોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ, ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકે છે. હવે 11મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યતતો યોગિનશ્વનઃ પશ્યાન્તાત્મને વિસ્થિતં યતન્તો અપી વૃતાત્મનો દૈનમ પશ્યાન્તિ ચેતસઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, પૂર્વ મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ અને ત્રિગુણ વિભાગ યોગ અને પુરુષોત્તમ યોગનો સતત અભ્યાસ કરી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી યોગી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિર થઈ સાંસારિક ક્ષેત્રે કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થઈ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા તેમજ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો ત્યાગ કરનારા તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરી વિષયોને ભોગવનારા મારા અંશ સમાન પુરુષરૂપી નર અને માદાના જીવોની પોતાની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ પ્રકૃતિના ગુણધર્મોરૂપી
મન અને બુદ્ધિની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ સ્થળરૂપી સર્જન બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગુણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ અને પ્રાણદાતા પવનસુત નામના 6 અધિકારીઓની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ શાખાઓ રૂપી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિકેન્દ્રિયોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્યેન્દ્રિયોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકે છે. પરંતુ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનાર જે પુરુષરૂપી નર માદાના જીવો પૂર્વ મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ અને પુરુષોત્તમ યોગનો સતત અભ્યાસ કરવા છતાં અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી તેવા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થઈ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા તેમજ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો ત્યાગ કરનારા તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરી વિષયોને ભોગવનારા મારા અંશ સમાન પુરુષરૂપી નર અને માદાના જીવોની પોતાની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થિતિને તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન અને બુદ્ધિની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ સ્થળરૂપી સર્જન બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગુણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ, પ્રાણદાતા પવનસુત નામના 6 અધિકારીઓની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ શાખાઓ રૂપી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિકેન્દ્રિયોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને અને અસત્ય, હિંસા,
સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, કપટ, દ્વેષ, ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકતા નથી. હવે 12મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યદાદિત્યગતમ તેજો જગદભાસતે અખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નો તતેજો વિદ્ધિ મામકમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે જેવી રીતે જેવી રીતે સૂર્યના પ્રકાશથી દિવસ પ્રકાશિત થાય છે, તેમજ ચંદ્રના પ્રકાશથી અંધકારમય રાત્રિ પ્રકાશિત થાય છે, તેમજ અગ્નિના પ્રકાશથી અંધકારમાં રહેલા પદાર્થો પ્રકાશિત થાય છે, તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા અંશ સમાન પુરુષરૂપી નર અને માદાના જીવો, તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, તેમજ સ્થળરૂપી સર્જન બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ અને પ્રાણદાતા પવનસુત નામના 6 અધિકારીઓ, તેમજ શાખાઓ રૂપી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચો, તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો, અને અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો, સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નરમાદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, તેમજ જળસ્થર અને સ્થળસ્થર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રવેશી નર અને માદાના સ્થૂળ દેહોને સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવા પ્રેરિત કરી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો દ્વારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને વર્તમાનમાં હરપળ પ્રકાશિત કરે છે. હવે 13મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ગામાવિશ્ય સભૂતાની ધાર્યમ્યહમ ઓજસમ પુષ્ણામિ શૌષધિ સર્વા સોમા ભૂત્વા રસાત્મક. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા અંશ સમાન પુરુષરૂપી નર અને માદાના જીવો, તેમજ પ્રકૃતિના ગુણધર્મરૂપી મન અને બુદ્ધિ, તેમજ સ્થળરૂપી સર્જન બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ અને ગુણદાતા પ્રાણદાતા પવનસુત નામના 6 અધિકારીઓ, તેમજ શાખાઓ રૂપી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચો, તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો, તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો શારીરિક, સાંસારિક ક્ષેત્રે કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ
શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રવેશી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં અનેક પ્રકારના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો ઉત્પન્ન કરનારી અનેક પ્રકારની ઔષધિઓને વર્તમાનમાં ઉત્પન્ન કરે છે. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં રહેલી જઠરમાં અનેક પ્રકારના પાચક રસો અને રસાયણો અને પાચક રસો અને રસાયણો વર્તમાનમાં હરપળ ઉત્પન્ન કરી વિરાટ વિશ્વરૂપી વિષ્ણુરૂપી જઠરાગ્નિને વર્તમાનમાં હરપળ પ્રગટ રાખે છે. હવે 14મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તા ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તા પચ્યામ્યન્નમ ચતુર્વિધા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સબ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા અંશ સમાન પુરુષરૂપી નર અને માદાના જીવો તેમજ પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન અને બુદ્ધિ તેમજ થડરૂપી સર્જન બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ અને પ્રાણદાતા પવનસુત નામના 6 અધિકારીઓ તેમજ શાખાઓ રૂપી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચો તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહેન્દ્રિયો અને તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, તૃણા, ઘમંડ અને કપટ, દ્વેષ અને ઈર્ષા નામની બાહ્ય ઇન્દ્રિયો દ્વારા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોની જઠરમાં અનેક પ્રકારના પાચક રસો અને રસાયણો વર્તમાનમાં હરપળ ઉત્પન્ન થવાથી પ્રગટ થતા જઠરાગ્નિને ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે પ્રાણવાયુની સપ્લાય વર્તમાનમાં હરપળ હું કરતો રહું છું. તેમજ જઠરાગ્નિમાં ઉત્પન્ન થતા ઉર્જાના પ્રભાવથી ઉત્પન્ન થતી કાર્બન વાયુનો નિકાલ વર્તમાનમાં હું પણ કરતો રહું છું. આ રીતે વર્તમાનમાં હરપળ જઠરાગ્નિને પ્રગટ રાખી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી એમ 4 પ્રકારે આહારનું વર્તમાનમાં હું પાચન કરતો રહું છું. હવે 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સ્વસ્ય ચાહમ હૃદયમ સન્નિવિષ્ટોત્તમમ સમૃદ્ધિ જ્ઞાનમ સમોહનમ
વેદે સર્વમેહોમ વેદો વિજ્ઞાનતોમ ગુરુદેવમ દિવી વિદેવ ચાહમ. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્વાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના દેહોના હૃદયોમાં, માછલીઓના નર અને માદાના હૃદયોમાં રહીને હૃદયોને ધબકતા રાખનાર હું છું. તેમજ મગજમાં રહીને સમૃદ્ધિ, જ્ઞાન અને વિસમૃદ્ધિને પ્રગટ કરનાર હું છું. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં જે કોઈ પ્રક્રિયા થતી જણાય છે તે તમામ પ્રક્રિયાને પ્રગટ કરનાર ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જાણવું, તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વને જાણનાર ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ છે. ક્ષેત્રજ્ઞ રૂપી મારું ચેતન તત્વ સ્વરૂપ છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વને જણાવનાર પણ ક્ષેત્રજ્ઞ રૂપી મારું ચેતન તત્વ સ્વરૂપ જ છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં જાણવા લાયક જો કોઈ મહત્ત્વની ચાવી રૂપી શક્તિ હોય તો તે ક્ષેત્રજ્ઞ રૂપી મારું ચેતન તત્વ સ્વરૂપ જ છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં જણાવવા લાયક જો કોઈ મહત્ત્વની ચાવી રૂપી શક્તિ હોય તો તે ક્ષેત્રજ્ઞ રૂપી મારું ચેતન તત્વ સ્વરૂપ જ છે. વેદો, પુરાણો અને ઉપનિષદો દ્વારા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં જાણવા લાયક જો કોઈ મહત્ત્વની ચાવી રૂપ શક્તિ હોય તો તે ક્ષેત્રજ્ઞ રૂપી મારું ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્ત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિનું જ વર્ણન કરવામાં આવ્યું છે. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. દ્વાવિમો પુરુષો લોકે ક્ષરસાક્ષરમ એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષરમ ઉચ્યતે. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતની પરમ પરમાત્માએ પ્રગટ કરેલા પરમ પરમાત્માએ પ્રગટ કરેલા ક્ષર અને અક્ષર બે પ્રકારના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી
વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહો ક્ષર વિનાશી છે. જ્યારે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને અણુના પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા મારા સહયોગી પુરુષરૂપી નર માદાના જીવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન અને બુદ્ધિ તેમજ સ્થળરૂપી સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગુણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ, પ્રાણદાતા પવનસુત નામના 6 અધિકારીઓ તેમજ શાખાઓ રૂપી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચો તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ, આશા નામની દેહિક ઇન્દ્રિયો તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, તૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો અક્ષર અને અવિનાશી છે. હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઉત્તમ પુરુષ સ્વત્વન્ય પરમાત્મા મેતુ ઉદાહો યો લોકત્રમ આવિશ્ય વિભત્ય વ્યવ્યમ ઈશ્વરમ વિચારો સંસદે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતની પરમ પરમાત્માએ પ્રગટ કરેલા ક્ષર અને અક્ષર 2 પ્રકારના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વને 1400 અબજ સાલ પૂર્વે ભૂતકાળમાં પ્રગટ કરનાર પરબ્રહ્મ પરમાત્મા હતા તેમજ વર્તમાનમાં પ્રગટ કરનાર પરબ્રહ્મ પરમાત્મા છે અને ભવિષ્યમાં કાળમાં પ્રગટ કરનાર પણ પરબ્રહ્મ પરમાત્મા જ હશે. આ રીતના ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળરૂપી 3 લોકમાં ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો અને ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોનું મારા સહયોગી પુરુષરૂપી નર માદાના જીવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ તેમજ સ્થળરૂપી સર્જન બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગુણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ અને પ્રાણદાતા પવન સુત નામના 6 અધિકારીઓ તેમજ શાખાઓ રૂપી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચો તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, તૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો દ્વારા
પોતાના નિવાસ સ્થાનમાં રહીને વર્તમાનમાં અર્પણ સર્જન પાલન વિસર્જન કરનાર ઉત્તમ પુરુષરૂપી પરમ બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ સ્વરૂપ છે. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી ક્ષર અને અક્ષર વિરાટ વિશ્વની બહાર રહી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી ક્ષર અને અક્ષર વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસર અને સ્થળસર વનસ્પતિ ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અને અણુ અને પરમાણુના નરમાદાના દેહોનું દ્વારપાળરૂપી હનુમાન અને ક્ષેત્રપાળરૂપી મહાવીર દ્વારા પોતાના નિવાસ સ્થાનમાં રહીને રક્ષણ નિયમન અને નિયંત્રણ નિરીક્ષણ અને સંચાલન વર્તમાનમાં હરપળ કરતા રહેનારા ઉત્તમ પુરુષરૂપી પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ સ્વરૂપ છે. હવે 18મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યસ્માત અક્ષરમ અતિતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતો અસ્મિન લોકે વેદો ચ પ્રતીત પુરુષોત્તમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતની બ્રહ્મ પરમાત્મા આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષર વિનાશી ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોથી પર હોવા છતાં તેમજ અક્ષર અવિનાશી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મથી પણ પર હોવા છતાં તેમજ મન બુદ્ધિ અને દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોરૂપી પ્રકૃતિના ગુણધર્મોથી પર હોવા છતાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી ક્ષર અને અક્ષર વિરાટ વિશ્વમાં ઉત્તમ પુરુષરૂપી અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે વર્તમાનમાં હરપળ ઓળખાય છે. હવે 19મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યો મામયમ સમૂઢો જાનાતિ પુરુષોત્તમ સ સર્વ વેદ ભજતી મામ સર્વભાવેન ભારત. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું તેમ છતાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગક્ષમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પરમ બ્રહ્મ પરમાત્માની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજ્યા વગર ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને પરમ બ્રહ્મ પરમાત્મા રૂપી પુરુષોત્તમ સ્વરૂપ સમજે છે. તેઓ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જ સર્વસ્વ અને સર્વશક્તિમાન સમજીને મારા પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન પ્રશંસા સમરણ અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. હવે 20મા શ્લોકનું જ્ઞાન સમજાવતું. ઇતિ ગુહ્યતમ શાસ્ત્રમ વેદમ ઉક્તમ
મયાનજ્ય એતદમ બુદ્ધવા બુદ્ધિમાનસ્ય સ્કૃતકૃતસ્ય સ્વભારત વિચારો સંસર્જયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમસુખ શબ્દે હોય બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરભ્રમ યોગ, રાજવિદ્યા રાજગુહી યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ અને ત્રિગુણ વિભાગ યોગ અને પુરુષોત્તમ યોગ દ્વારા ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી ક્ષર અને અક્ષર વિરાટ વિશ્વ વિશે મેં બતાવેલા વિશેષ પ્રકારના ઉચ્ચ કક્ષાના અધ્યાત્મ જ્ઞાનને બુદ્ધિપૂર્વક જાણીને બુદ્ધિમાન પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પ્રત્યે ભાવ વિભોર બની જાય છે.